નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 અંગે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર આવી ચૂક્યા છે, એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 અંગે A to Z માહિતી આપવામાં આવશે। એટલે કે ફોર્મ કઈ રીતે ભરવું ત્યાંથી લઈ તમારી સ્કોલરશિપ જ્યાં સુધી તમારા અકાઉન્ટની અંદર ના આવી જાય ત્યાં સુધીની તમામ અપડેટ છે એ તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। તો એ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તમને સૌને ખબર હશે એ પ્રમાણે જે પ્રી મેટ્રિક સ્કોલરશિપ છે એના માટેના ફોર્મ છે એ ઓલરેડી ભરાવાના ચાલુ થઈ ગયા છે, અને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ છે એની સૂચના છે એ ભારત સરકાર દ્વારા આપી દેવામાં આવી છે। હવે 1 થી 2 દિવસની અંદર જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આ ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ જશે। તો આ અંતર્ગત સરકાર દ્વારા એક સ્કોલરશિપ અંગે ખૂબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવે છે, એ આપણે જોઈ લઈએ। તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે KYC નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે શિક્ષણ મંત્રી। એટલે કે આ વર્ષની શરૂઆતની અંદર જ્યારે સ્કોલરશિપના ફોર્મ ભરાવાના ચાલુ થયા ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓ રેશન કાર્ડની અંદર KYC કરાવશે એમને જ એમની જે સ્કોલરશિપ છે એ આપવામાં આવશે। પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો KYC ઝંઝટને કારણે નોંધણી માટે વિદ્યાર્થીઓની કતારો લાગી હતી, એટલે કે લાંબી લાઈનો લાગી હતી વિદ્યાર્થીઓની, અને ઘણા બધા વિદ્યાર્થીઓનું KYC છે એ થઈ શકે એમ હતું નહીં। તો આ અંતર્ગત એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ 2024-25 માટે તમારું KYC થયેલું નહીં હોય તો પણ તમને તમારી સ્કોલરશિપ છે એ મળી જશે। એના આગામી એટલે કે જ્યારે વર્ષ 2025-26ની સ્કોલરશિપ આવશે ત્યારથી KYC હવે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। અને હું તમને થોડું ડિટેલની અંદર સમજાવું તો વિદ્યાર્થીઓ માટે શા માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે, તો તમે જોઈ શકો છો રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ફરજિયાત KYC કરાવવું જરૂરી હતું। સર્વરની સમસ્યાના કારણે KYCમાં મુશ્કેલી પડતી હોવાથી સ્કોલરશિપની કામગીરી ગોકળ ગાયની ગતિએ થઈ રહી છે। એટલે કે જે KYC માટેનું સર્વર છે એની અંદર પ્રોબ્લેમ હતો, અને ઘણા બધા વિદ્યાર્થીઓ એક સાથે KYC કરવા માટે જતા હતા તો એમને પણ ખૂબ જ તકલીફો પડતી હતી। શિષ્યવૃત્તિ માટે નોંધણી કરાવવા વિદ્યાર્થીઓની કતારો લાગી ગઈ હતી। આ સમસ્યાને હલ કરવા માટે સોમવારે શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની વચ્ચે બેઠક યોજાયા પછી મંગળવારે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। આ બેઠક પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે KYCને કારણે કોઈ પણ વિદ્યાર્થીની સ્કોલરશિપ અટકશે નહીં, ઉપરાંત KYCની કામગીરી પણ ચાલશે। જોકે KYC વગરના વિદ્યાર્થીઓની સ્કોલરશિપની અરજી સબમિટ ન થતી હોવાથી વિદ્યાર્થીઓ કંટાળ્યા હતા। એટલે કે ઇન શોર્ટ તમારું જો KYC કરાવેલું હશે, નહીં કરાવેલું હોય તો પણ તમને આ વર્ષ માટે જે છે એ સ્કોલરશિપ છે એ મળી જશે। KYC કરાવવાની કામગીરી ગ્રામ પંચાયત કામ કરતા વિલેજ કમ્પ્યુટર ઓપરેટરને આપવામાં આવી હતી, પણ તેમણે આ કામગીરીનો બહિષ્કાર કરતા છેવટે આ કામગીરી શિક્ષકો પર થોપવામાં આવી છે। શિક્ષકો KYCની કામગીરી કરી રહ્યા છે, પરંતુ જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે ત્યાં દરખાસ્ત કરવામાં સમય જાય છે। વળી KYC કરવા માટે 4 વખત OTP વિદ્યાર્થીના વાલીના મોબાઈલ નંબર પર આવે છે, અને વાલી પાસેથી OTP મેળવવામાં પણ સમય જાય છે। આવી સ્થિતિમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સ્કોલરશિપના ફોર્મ ભરવાની કામગીરીથી કંટાળી ગયા છે, જેની રજૂઆત રાજ્ય સરકાર સુધી કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રીએ મંગળવારે કહ્યું હતું કે KYCની કામગીરી નહીં થઈ હોય તો પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મળશે, પરંતુ KYCની કામગીરી પાછળથી થઈ શકે છે। જોકે તકનીકી રીતે આ શક્ય ન હોવાથી શિષ્યવૃત્તિની કામગીરીમાં અંતરાય આવી શકે છે। ઇન શોર્ટ તમારી જો સ્કોલરશિપ માટે KYC આ વર્ષ માટે એટલે કે સ્કોલરશિપ વર્ષ 2024-25 માટે નહીં થઈ હોય તો પણ તમને તમારી સ્કોલરશિપ છે એ ચોક્કસ મળી જશે। તો આ ખૂબ જ રાહતના સમાચાર ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે છે। તો આ સમાચાર છે એ તમામ વિદ્યાર્થી મિત્રો જોડે જરૂરથી પહોંચાડી દેજો, જેથી તેઓ પણ એમનું સ્કોલરશિપનું ફોર્મ ભરી શકે અને એમની સ્કોલરશિપ છે એ મેળવી શકે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।